નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરત એરપોર્ટ પર ઇમિગ્રેશન દરમિયાન બનાવટી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો. આરોપી ભાવેશ ધીરુભાઈ બોરડ પોર્ટુગલનો નકલી પાસપોર્ટ બનાવી વિદેશી યાત્રા કરતો હતો. વર્ષ 2019માં બનાવ્યો હતો બનાવટી પાસપોર્ટ. નકલી પાસપોર્ટના આધારે અનેક વખત વિદેશી પ્રયાસ કર્યો હોવાનું ખુલ્યું. મુંબઈ અને સુરત એરપોર્ટ પરથી ઓછામાં ઓછા 2 વખત વિદેશ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. ડુમસ પોલીસે આરોપીની ધરપકડ કરી બનાવટી પાસપોર્ટ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. પાસપોર્ટ ક્યાં અને કોની મદદથી બનાવાયો તેની તપાસ ચાલુ છે. તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા. સુરત શહેર ખાતે એક વ્યક્તિ જે મૂળ અમરેલીનો અને લાંબો સમય સુરત શહેર ખાતે રહેલો ભાવેશ બોરડ નામનો એક વ્યક્તિ છે, જેની વિરુદ્ધ ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરજી પાસપોર્ટ બનાવીને એનો યુઝ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે હકીકત એવી છે કે આ જે ભાવેશ બોરડ છે એ મૂળ અમરેલીનો વતની છે અને સુરત ખાતે રહેતો હતો. કોરોના પહેલાં 2019ની અંદર તેણે પોતાના ભારતીય પાસપોર્ટ ઉપર અહીંથી પોર્ટુગલ ટુરિસ્ટ વિઝા ઉપર ગયેલો હતો. ત્યારબાદ ટુરિસ્ટ વિઝા પૂરા થયા પછી તે લિસ્બન ખાતે રોકાઈ ગયો અને ભારત પરત આવેલ ન હતો. જે પોર્ટુગલમાં રોકાયો તે સમયગાળા દરમિયાન તેણે ખોટા પુરાવા ઊભા કરી અને પોર્ટુગલનો ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોર્ટુગલનો ત્યાંનું આઈડેન્ટિટી કાર્ડ અને પાસપોર્ટ કલ્પેશ બામણિયા કમલેશ કુમાર રતિલાલના નામે બનાવેલો હતો અને એ જે ડુપ્લિકેટ ખોટો પાસપોર્ટ છે, ફેક પાસપોર્ટ, એનો ઉપયોગ કરીને મુસાફરી કરતો હતો. જે ઈસમ આ પાસપોર્ટ ઉપર જ્યારે થાઈલેન્ડના બેંકોકમાં મુસાફરી કરી ત્યારે ત્યાં ડિટેક્ટ થતા કે ત્યાં ખોટો પાસપોર્ટ છે, એને પરત રિપોર્ટ કરવામાં આવેલો હતો. જે અંગે ઇમિગ્રેશન ઓફિસ દ્વારા સુરતમાં ડુમસ પોલીસ સ્ટેશન ખાતે તેને રજૂ કરી વિગતો આપવામાં આવતા અત્રે ગુનો દાખલ કરવામાં આવેલ છે. પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવેલ છે કે સદર વ્યક્તિએ આ નકલી પાસપોર્ટ ઉપર બોમ્બે અને સુરત એરપોર્ટ ખાતેથી મુસાફરી કરેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.